ડ્રાય ફ્રૂટ, ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભરૂચ જિલ્લાના જંબુસર નગરનું રાજકીય વાતાવરણ ગરમાયું. જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ ગેલમાં આવી ગયા છે. જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે. ભૂતકાળમાં એક નગરસેવકનું અવસાન થતા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પાસેથી કોંગ્રેસ એક બેઠક છીનવી હોય બીજી પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ફ્રોમમાં હોય જીતના દાવા કરી રહી છે. જ્યારે ભાજપ પોતે વિકાસને વળેલી પાર્ટી હોય વિકાસના બળે અને ભૂતકાળની બેઠક ગુમાવી કોંગ્રેસને સોંપી એમાંથી શીખ લઈ ફરી એબુલનું પરિવર્તન થાય એ બાબત ધ્યાને લઈ જીતનો દાવો કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો બાબતે કોંગ્રેસના આક્ષેપ છે કે જંબુસર નગરપાલિકા શાસક પક્ષ જંબુસરના વોર્ડ નંબર 1 અને અન્ય વોર્ડમાં પણ વિકાસના કામોમાં તદ્દન નિષ્ફળ ગયેલ પાર્ટી છે. ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ મનનભાઈ પટેલે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની જીતનો દાવો વ્યક્ત કર્યું છે કે વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટીનો જંબુસરનો ગઢ છે. તેવું કહી કોંગ્રેસને ઉમેદવાર પણ નહીં મળે તેવો દાવો વ્યક્ત કરતા રાજકીય વાતાવરણ ગરમાયના સમાચાર મળી રહ્યા છે. યાકુબ પટેલ, ભરૂચ. જંબુસર નગરમાં પેટા ચૂંટણી યોજાનાર હોય વોર્ડ નંબર 1માં પેટા ચૂંટણી છે, એમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, તો કેવું લાગી રહ્યું છે આપને હવે પેટા ચૂંટણી? ડેફિનેટલી વોર્ડ નંબર 1ની આવનારી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ભવ્યથી અતિ ભવ્ય વિજય મેળવનારી છે અને એ નક્કી જ છે. કોંગ્રેસ એવો દાવો કરી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ આ વર્ષે અમે પેટા ચૂંટણીમાં દાવ મારી જઈશું, કેમ કે વોર્ડ નંબર 7માં જ્યારે યોજાઈ હતી ત્યારે પણ અમે પેટા ચૂંટણીમાં ભાજપની સીટ હોવા છતાં પણ અમે દાવ મારી ગયા હતા, એવો દાવો કરી રહ્યા છે. વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 1 અલગ વસ્તુ છે. વોર્ડ નંબર 7માં મતદારોની સંખ્યા હિન્દુ મુસ્લિમ 50-50% છે અને એ ભૂતકાળમાં કોઈ પણ વિષયને લઈને એ વોર્ડ નંબર 7ની ચૂંટણી જીતી ગયેલા એ એક્સેપ્ટેડ છે. પણ આ જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પ્રગતિમાં છે, અઢળક કામો થઈ રહેલા છે. વોર્ડ નંબર 1માં પણ સોસાયટી રોડ બનેલા છે, ગટરનું આયોજન કરેલું છે, લાઇટોનું આયોજન કરેલું છે. અચ્છા, મુખ્ય જંબુસરના કામો પણ અત્યારે પ્રગતિમાં છે. મેઇન રસ્તાનું વર્ક ઓર્ડર આપણા કોન્ટ્રાક્ટરને અપાઈ ગયેલો છે. મીઠા પાણીનો પ્રશ્ન હતો એ પણ સોલ્વ થઈ ગયેલો છે. ટૂંક જ સમયમાં એ મીઠું પાણી પણ લોકો સુધી મળવાનું છે. ત્યારે કોંગ્રેસ દાવા જ કરશે. કોંગ્રેસ પાસે દાવા કરવા સિવાય બીજું કામ નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો દ્વારા ચાલનારી એક પાર્ટી છે અને ભવ્યથી અતિ ભવ્ય વિજય આ વોર્ડ નંબર 1માં પણ ફરી આપણે લેવા જઈ રહ્યા છે. ગઈકાલે જે ગુજરાત નગરપાલિકાઓ અને પંચાયતોના ઇલેક્શન જાહેર થયા છે ચૂંટણી પંચ દ્વારા, એમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પણ પેટા ચૂંટણી સામેલ છે. જે ગયા વર્ષે પણ એક પેટા ચૂંટણી થઈ હતી વોર્ડ નંબર 7ની, ત્યાં પણ કોંગ્રેસે કબજો લીધો હતો. આજે જંબુસરની એવી દુર્દશા છે અને આવશ્યક સેવા આપવામાં જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. એ પાણીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય કે ગંદકીનો પ્રશ્ન હોય કે રસ્તાઓનો પ્રશ્ન હોય, આજે દરેક વોર્ડો ખૂબ ગંભીર અને ગંદકીવાળા પરિસ્થિતિમાં છે. એટલે વોર્ડ નંબર 1ની પ્રજા પણ કોંગ્રેસના પડખે રહી અને કોંગ્રેસની સીટ આપશે એવી અમને આશા છે અને જીત નિશ્ચિત છે. આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 7016773779. લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.